ત્રણ 17મું 16 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા હતા. એને દોહરાઈ લઈએ. બહુ જ પ્રખ્યાત ચોપાઈ છે. અનુક્રમ બતાવ્યો છે કે દુઃખથી પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય. આખું પ્રકરણ દુઃખનું છે, દુઃખનું મહિમા ગાતું પ્રકરણ. दुखते विरह उपजे, विरहे प्रेम इष्टक, प्रेम इष्टक जब आया तब निश्चय निभिए हक. દુઃખથી શું થાય? પરમાત્મા પ્રત્યેનો વિરહ જાગે. વિરહ કરવાથી શું થાય? પ્રેમ ઉત્પન્ન થાય. પ્રેમ તો અનેક પ્રકારના છે. ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ, ભાઈ બહેન વચ્ચે પ્રેમ, માતા પુત્ર વચ્ચે પ્રેમ, માતા પુત્રી વચ્ચેનો પ્રેમ, પિતા પુત્રી વચ્ચેનો પ્રેમ, ભાઈબંધ વચ્ચેનો પ્રેમ. કૃષ્ણ ને સુદામા નહીં પ્રેમ હતો. પણ ઈશ્ક કોને કહેવાય? પ્રેમની જયારે પરાકાષ્ઠા આવે ત્યારે ઈશ્ક ઉત્પન્ન થાય. અને ઈશ્ક માત્ર પ્રિયતમા વચ્ચે, પતિ પત્ની વચ્ચે થાય. બીજા કોઈ પ્રેમને ઈશ્ક કહી શકાય. આપણે તો રાજ્ય મહારાજની અંગનાઓ છીએ, એટલે આપણો પ્રેમ જયારે ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે ત્યારે ઈશ્ક બની જાય. કે આપણે ધામધણીની અંગનાઓ છીએ. અંગના ભાવથી પતિવ્રતા પણ તેવી એ ના થાય છે. એકમાત્ર પરમાત્માને પ્રેમ કરી તો પ્રેમ ઈષ્ટક જબ આયા, જયારે પ્રેમ ઈશ્કનું સ્વરૂપ લઈ લે ને ત્યારે પરમાત્માને મળ્યા સિવાય છૂટકો જ ના શકે. પરમાત્મા બધું જ કરી શકે, પણ તમારા પ્રેમને પૂછો ભક્તો ના કરી શકે. પોતાની અંગનાઓના પ્રેમને વધઘટ પરમાત્મા ના કરી શકે, એની વધઘટ આપણે કરીશું. તો આ પ્રેમ જયારે ઈશ્કમાં પરિવર્તિત થાય ત્યારે પરમાત્માને પ્રગટ થવું જ પડે. પરમાત્માને આપણી સાથે મળવું જ પડે. તો દુઃખ તો આવી વસ્તુ છે. મૂળિયું કયું? મૂળ દુઃખ. દુઃખથી વિરહ, વિરહથી પ્રેમ, પ્રેમથી ઈશ્ક, અને ઈશ્કથી પરમાત્મા. એટલે દુઃખથી પરમાત્મા મળે એમ સાબિત થઈ ગયું. એટલે દુઃખ તો શોભા, દુઃખ સિનગાર, દુઃખ હી કો સબ સાર, દુઃખ લે જાય ધની પે, ઇન સુખતે હોત આકાશ. દુઃખ જ આપણી શોભા છે, દુઃખ જ આપણો શૃંગાર છે. જેને પરમાત્માનું મળવું છે એને માટે દુઃખ એની શોભા છે, દુઃખ એનો શૃંગાર છે. અને એનું બધી જ સામગ્રી એની પાસે જે છે, બધું શણગાર છે, દુઃખ છે. કારણ કે દુઃખ કોની પાસે લઈ જાય, પહોંચાડે કોની આગળ? ધણી આગળ. દુઃખથી ધણી પ્રાપ્ત થાય. તો દુઃખ લે જાય ધની પે. કહેવત છે ને, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. રામના ઉપાસક હોય ને રામ, કૃષ્ણના ઉપાસક હોય ને કૃષ્ણ, પરમાત્માના ઉપાસક હોય ને પરમાત્મા. દુઃખમાં મળે. સુખમાં કોણ? કે આજે હાર ગળાવું, આજે ચંપકલી ગળાવું, આજે ઉતરી ગળાવું, આજે આ કરું, આજે પેલું કરું. સોની પાસે સોનું લઈ.
એટલે સંસાર તરફ, માયા તરફ. સુખ મળે ને તો માણસ માયા તરફ ખેંચી જાય, અને દુઃખ મળે ત્યારે એને પરમાત્મા યાદ આવે. એટલે દુઃખ જ આત્માની શોભા છે, દુઃખ જ એનો શણગાર છે, અને દુઃખ જ એની બધી સામગ્રી છે. કારણ કે દુઃખ ધણીની પાસે પહોંચાડે. એને સુખ તે હો તકાજ, તકાજ એટલે ના થવાનું થાય, અનર્થ થાય. જો સુખ મળે ને તો પરમાત્માને કોઈ યાદ ના કરે, સુખમાં સાંભળે તો નહીં, માયામાં વધારે લપટાય. આ કરવું ને પેલું કરવું, આવું ઘર આવું બનાવવું, લાડીને વાડીને ગાડી, એની પાછળ માણસ એમાં રમમાણ રે, એમ જે આખું પૂરું થઈ જાય. આમાંનું કશું સાથે આવે નહીં. ના લાડી આવે, ના વાડી આવે, ના ગાડી આવે, ના સોનું આવે, ના ચાંદી હીરા માણેક મોતી, બધું અહીં જ પડ્યું રહે. કાંકરીએ કોઈ લઈ જઈ શકે નહીં. સુખ તે હોત કાજ, આ સુખથી તો ના થવાનું કાર્ય, અનર્થ થાય. આત્માનું કલ્યાણ થતું નથી, આત્માનું અકલ્યાણ થાય સુખથી. તો દુઃખ સારોને માગ્યા, એટલે સાધુ સંતો પંડિતો વિદ્વાનો જ્ઞાની મહાપુરુષો બધાએ શું માગ્યું છે કે હે પ્રભુ તું મને દુઃખ આપ કે જેથી તારું નામ લેવાય. દુઃખ સારોને માગ્યા. બડી કોને? બડી બુદ્ધ વાલો ને, બડી મતવા. બડી મત તો કહીએ થાય શ્રી કૃષ્ણજી તો પ્રેમ ઉપજાય. બડી બુદ્ધિ વાળા કોને કહેવાય? મોટી બુદ્ધિ વાળા, કે જે બુદ્ધિ કૃષ્ણજી તરફ, કૃષ્ણ પરમાત્મા તરફ, અનાદિ અક્ષરાથી કૃષ્ણ પરમાત્મા તરફ પ્રેમ ઉત્પન્ન કરાવે, એને બડી. તો એવી બડી મત વાળા બધાએ શું કર્યું છે? બડી બુદ્ધ વાળાને જાગૃત થઈને દુઃખની માગણી કરી છે. હવે જાગૃત હોય, નિદ્રાવસ્થા હોય, અજ્ઞાન અવસ્થા હોય તો સુખ જ માગે. પણ જેને સાચું જ્ઞાન થયું ને એ દુઃખની માગણી કરે. દુઃખ સે અપને દેવ કા આવત વૈરખ વૈરાગ. દુઃખ પડે ને, દુઃખ મેં સાંભળે રામ, મેં કહ્યું તો ખરું, દુઃખમાં આપણા પ્રિયતમ પરમાત્મા યાદ આવે. આપણા પ્રિયતમની યાદ આવે દુઃખ પડે ત્યારે. યાદ આવે પછી વિરહ થાય. દુઃખ થી વિરહ ઉપજે ને, વિરહ પ્રેમ ઈસક, અને પ્રેમ ઈસક જબ આયા તબ ને જે મિટ ગયા. આગળની ચોપાઈમાં આવી. સંસાર તરફ વૈરાગ્ય થઈ જાય. પરમાત્માનો વિરહ થાય ત્યારે સંસાર તરફ વૈરાગ્ય થઈ જાય. ભર્તૃહરિને જુઓ કેવો વૈરાગ આવ્યો. ભર્તૃહરિએ શૃંગાર શતક લખ્યું છે કે આવો કોઈ સંસારી જો તમે જોયો જ નહીં હોય એવો મહાસંસારી, પત્નીનો એકદમ આસક્ત રહેનારો બાળક, શૃંગાર શતક. પછી નીતિ શતક લખ્યું છે. એક માણસની નીતિ કેવી હોવી જોઈએ, રાજાની નીતિ કેવી હોય, પિતાની નીતિ કેવી હોવી જોઈએ, પુત્રની નીતિ કેવી હોવી જોઈએ. અને પછી વૈરાગ્ય શબ્દ. જયારે એને જાણ્યું કે આ પિંગલા યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા, જેને હું 24 કલાક બનું ચિંતન, પિંગલા પિંગલા પિંગલા, અંતર બહાર બધે પિંગલા પિંગલા થઈ રહ્યું છે. પિંગલામાં બહુ આસક્ત, પિંગલા સિવાય કશું દેખાય. રાજા બીજું તો કઈ કામકાજ હોય નહીં,
ના ખેતી કરવાની, ના વેપાર કરવાનો, પૈસા કમાવાની જરૂર. નવરો જ રાજા એટલે શું કામ કરવાનું? તો પિંગલા તરફ આસક્ત એટલો થયેલો, આંધળો થઈ એટલો પ્રેમ. પણ પિંગલાને પેલો અશ્વપાલ ગમે, હટ્ટો કટ્ટો, ઊંચો, લાંબો, પહોળો, મજબૂત, તાકાતવાળો, ઘોડા સાચવવાનું કામ કરે, મજૂર, રાજાનો નોકર. એની ઉપર વારી ગઈ, એનો પ્રેમ એની ઉપર. હવે રાજાની રાણી પોતાની પર પ્રેમ કરે છે એટલે ના કહેવાય નહીં, પેલા નોકર એટલે એને રિસ્પોન્સ આપે, સમર્થન આપે. પણ એ પિંગલા એને ના ગમે. રાજના દરબારમાં નૃત્યાંગના હતી, એક નાચનારી, એ નાચનારી ઉપર આને પ્રેમ. એટલું સુંદર ડાન્સ કરે, એટલી સુંદર દેખાવની બાઈ, એની હાવ ભાવ, એની ભાવભંગીમાં એટલી સરસ. ત્યાં ઘોડા સાચવનારો નોકર, એને પેલી નાચનારી ગમે, એનો પ્રેમ એની પર, નાચનારી. નાચનારીને એની પર પ્રેમ નહીં, એક તરફી આ ચક્ર ચાલ્યો. અને નાચનારીને ભર્તૃહરિ રાજા ગમે, કે આવો મારો પતિ હોય તો કેવું સરસ, મારે તો એને આચકાન કરીને છૂટા થઈ જવાનું. આ બધું સુખ તો પિંગલાને મળે, આવો સુંદર રૂપાળો પતિ ભર્તૃહરિ રાજા, સમર્થ પાછો રાજા. આખું ચક્ર રાજપુર હોય તો બહુ બુદ્ધિશાળી આપણે જોયું. અને રાજાને ભાન થાય એટલા માટે જંગલમાંથી એક જંગલી ફળ તોડી લાયા અને કહ્યું કે હે મહારાજ, આ અમર ફળ છે, જે ખાશે ને તે અમર થઈ જશે, એટલે આપ ખાઓ. અમારા જેવા તો ખાઈને શું કરે? તમે તો દેશના રાજા છો, તમે ખાઓ ને તમે અમર થઈ જાવ તો આ દેશનું રાજ્ય અમર રહે. રાજાએ લીધું, તારું અમર ફળ, અમર થઈ જવાનું. પણ હું અમર થઈ જાઉં, પિંગલા મરી જાય તો બહુ દુઃખ થાય. એના કરતા પિંગલા અમર થઈ જાય તો હું જીવું ત્યાં સુધી સુખ જ સુખ. તે અમર ફળ પિંગલાને ખાવા આપ. પિંગલાએ વિચાર કર્યો કે હું અમર થઈ જાઉં, પણ આ પેલો અશ્વપાલ છે, ઘોડો પારવનાર રોકર, કે જેની ઉપર મને પ્રેમ છે, એવો મરી જાય તો પછી હું દુઃખી દુઃખી ના થઈ જાય. એના કરતા એ અમર થઈ જાય, ભલે મારું મોત આવે ત્યારે તારું મરી જાઉં, પણ હું જીવું ત્યાં સુધી તેનું સુખ મને મળે. એને અશ્વપાલે વિચાર કર્યો કે આ હું ખાઉં ને હું અમર થઈ જાઉં, પણ પેલી નાચનારી બાઈ છે એ તો મરી જ જાય ને, પછી હું દુઃખી ના થઉં. એના કરતા હું જીવું ત્યાં સુધી એ નાચનારીનું સુખ ભોગવ્યા કરું. એ નાચનારી અમર થઈ જાય તો નાચનારી ના, નાચનારી એવું કે હું મારો ધંધો નાચવાનો, શોધવાનો, જેમ તેમ પેટ ભરવાનું, એના કરતા રાજા અમર થાય તો સારું. એટલે ભર્તૃહરિ ના ભર્તૃહરિ ચમક્યો. કેવી રીતે આવ્યું? આખું ચપેડું પકડાયું એક તરફી પ્રેમનું. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા. એ ભર્તૃહરિએ ગાયું કે જેનું સતત 24 કલાક ચિંતન કરું છું, એ પિંગલાને મારામાં કોઈ રસ, એને મારા તરફ વૈરાગ્ય છે, એ બીજાને ચાહે. આ સંસાર જ આખો આવું આખું ચકડું પકડાયું. રાજપાટ છોડી દીધું, જંગલમાં જતો રહ્યો. એટલે જેને શૃંગાર શતક લખ્યું, જેને નીતિ શતક લખ્યું, એને વૈરાગ્ય શતક પણ લખ્યું. શતક એટલે 100 શ્લોકનો સંગ્રહ.
સંસારનો પ્રેમ તો આવો. એ જ પેલું ચપણું હાથમાં લઈને આવ્યો. ભિક્ષા પોને મૈયા પિંગલા, રહો તો રાજાજી રસોઈ કરું, જમતા જાઓ જોગી રાજજી. ઈ જોગી થઈ ગયા, સંન્યાસ લઈ લીધો. પિંગલા ને કહ્યું કે મૈયા પિંગલા ભિક્ષા, ભિક્ષા માગીને પેટ ભરીશું. સંન્યાસી થઈ ગયા, રાજપાટ છોડી દીધું. તો આ वैराग्य केवो आयो. दुख पड़्યું, दुख से अपने पीऊ का आवत विरह वैराग. ભર્તૃહરિને વૈરાગ આવી જ્યારે એને આ બધી વાતનો ખબર પડી અને જે દુઃખ થયું છે, દુઃખથી આ સંસાર તરફ વૈરાગ આવી. દુઃખથી વૈરાગ આવે. સુખ જ સુખ મળ્યા કરે તો વૈરાગ આવે નહીં, કે બધું છોડીને જવાની કોઈની ઈચ્છા થાય નહીં. દુઃખ વસ્ત્ર દુઃખ ભૂખણ દુઃખ તે નિર્મલ દેહ. જે પરમાત્માની સાધના કરે છે એમને માટે વસ્ત્ર એ દુઃખ જ છે, આભૂષણો અલંકારો એ દુઃખ જ છે. દુઃખથી એમનો દેહ નિર્મલ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા મલ એ બધા દૂર થાય દુઃખથી. જો દુઃખ પ્યારો જીવ કો લગે, આ જીવને જો દુઃખ વાલું થાય ને જ્યારે, તો ઉપજે સતસરે, તો સત્ય સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ એને પ્રેમ ઉત્પન્ન થાય. જયારે દુઃખ વાલું લાગે ને, જો સુખ વાલું લાગે તો પરમાત્મા યાદ ના આવે, તો નહીં યાદ આવે. પણ જયારે દુઃખ વાલું થાય ત્યારે પરમાત્મા યાદ આવે. ત્યારે એને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ પ્રેમ ઉત્પન્ન થાય. દુઃખ દાવાનલ કાટત, આ દુઃખ છે તે આપણા મનમાં જે સંતાપ હોય, ચિંતા હોય, એનો દાવાનળ સળગતો હોય એને શાંત કરી દે. પર કાટત સકલ વિકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ વિકાર છે. એ બધા વિકારોને દૂર કરી દે છે દુઃખ. દુઃખ કાટત મૂળ માયા, માયાનું મૂળિયું જ કાપી નાખે દુઃખ. વડે નહીં વેચતા, એટલે માયાનો વિસ્તાર થઈ શકે જ નહીં જો દુઃખ હોય તો. દુઃખ દશો દ્વાર ભેદિયા, और दुख भेद्यो रोम रोम. આ નગરીના 10 દરવાજા, શરીરરૂપી નગરીના 10 દરવાજા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. તો આ દુઃખ એ 10 ઇન્દ્રિયોને વશમાં કરી દે છે. 10 દરવાજાને ભેદીને પાર નીકળી જાય. પર દુઃખ ભેદ્યો રોમ રોમ, રોમે રોમ. આપણું એક એક રૂવાડું છે ને, એક એક કાણું છે, એ બધાને ભેદી નાખે, બધે પ્રસરી જાય. નખથી દુઃખ પ્યારો લગે, જ્યારે એમ નખથી માંડીને શીખા ચોટલી સુધી, પગના નખથી માંડી ને માથાની ચોટલી સુધી, એટલે આખા શરીરમાં, આખા શરીરની પસંદગી દુઃખ થઈ જાય જ્યારે, તો કહા કરે છલ ભોમ. તો આ છલ પ્રપંચથી ભરવેલી આ ભૂમિ જે છે એ એનું શું બગાડી લે.
જે દુઃખ પસંદ માણસ થઈ ગયો, નખથી દુઃખ ભોગવવા તૈયાર થઈ જાય, દુઃખની માગણી કરે, દુઃખ જેને વાલું લાગે, એને આ માયા ને છલ કપટથી ભરેલી આ ભૂમિ એનું કશું બગાડી શકે નહીં. માયાનો વિસ્તાર વધી શકે નહીં, અને આ માયાની જે ભૂમિ છે એ પણ એનું કશું બગાડી શકે. માયાનું મૂળ કોણ? તો કે સુખ. સુખ માયા કો મૂલ હે. માયાની શરૂઆત સુખથી થાય. તો ચાહે બળ્યો વિસ્તાર, અને એ સુખ એનો વિસ્તાર થાય એવું ઈચ્છે, વધતું જ જાય, વધતું જ જાય. બળબડતા તાપમાં ચાલતા હોઈએ, અને એક બાવરિયાનો જેવો તેવો છાંયો, થોડો અડધો છાંયો ને અડધો પ્રકાશ એવું હોય, બાવરિયાનો છાંયો એવો મળી જાય ને તો હાશ, છાંયો આવી ગયો. અને થોડેક જ દૂર, 100 ડગલા દૂર એક વટવૃક્ષ છે, વડનું ઝાડ, ત્યાં જરાય તાપ નથી, આખો છાયો છાયો, ઘાટી છાયા છે. તો પેલું જે થોડુંક સુખ મળ્યું હતું ને, એમાંથી નજર પડે કે પેલું વડ છે, તો દોડીને જતા રહેવાના વડ નીચે. આ સુખ છે ને વિસ્તારમાં. આ થોડુંક સુખ મળ્યું, વધારે સુખ, પછીથી વધારે, પછીથી વધારે, પછીથી વધારે. માણસ જીવે ત્યાં સુધી સુખના સાધન કરતો જ જાય, કરતો જ. પહેલા પગપાળા ચાલતો હોય, પછી સાયકલ લઈ આવે, સાયકલ લાવે પછી સ્કૂટર લાવે, સ્કૂટર પછી ગાડી લાવે, ગાડી પછી તો આ ગાડી ને પેલી ગાડી, આના કરતા પેલી સારી, પેલા કરતા પેલી સારી, એમ ચાલુ. અમુક ઠેકાણા તો એવા છે કે જ્યાં પ્લેન પણ રાખે છે, ઘેરે ઘેરે પ્લેન હોય. સુખનો વિસ્તાર, તો સુખ એનો વિસ્તાર કર્યા કરે છે. સુખ માયા કો મૂળ હે, અને એ ચાહે બાળ્યો વિસ્તાર, એનો વિસ્તાર વધારવાની સતત ઈચ્છા રાખે. અને એટલા માટે તીન સાધો સુખ, એટલા માટે સંત પુરુષો જે થઈ ગયા છે, સાધુજનો છે, સાધુ એટલે દાઢીને ભગવા વાળા એને સાધુ કહેવાય એવું નહીં. જે દિલમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર નિવારી ચૂક્યા હોય, અને પરમાત્મા તરફ જેમની ગતિ હોય, એવા સાધુ એટલે સજ્જન. તીન સાધો સુખ તજ્યા, એવા સંતોએ, એવા સજ્જનોએ સુખને છોડી દીધું છે, ત્યાગ કરી દીધું છે. વાસ્તે અપને કરતાર, કેમ? પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. જો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જેણે જેણે પ્રયત્ન કર્યો, એ ઘર બાર છોડીને જતા રહ્યા છે. સુખનો ત્યાગ કર્યો છે. ટાઢમાં, તાપમાં, વરસાદમાં ખુલ્લા પગે ઉભા રહીને, એક પગે ઉભા રહીને તપ કર્યું છે. પ્રહલાદે કર્યું, ધ્રુવકુમારે કર્યું, બધા દાખલા છે આપણી પાસે. ત્યારે એમને એમના ઈષ્ટદેવ પ્રસન્ન થયા છે એમની પર, અને એમની મનોકામના પૂરી કરી. એટલે સજ્જનોએ, સંતોએ પોતાના પ્રિયતમ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સુખ છોડી દીધું છે, દુઃખને પસંદ કરી દીધું. બારિત બાતે દુઃખ કી, આ દુઃખની વાતો બહુ સૂક્ષ્મ છે, સમજવા જેવી છે. જો કદી લગે મીઠાશ,
જો દુઃખ સારું લાગવા માંડે, મીઠું લાગવા માંડે, તો તૂટ જાત હે સુખ, ત્યારે આ સુખ ના ટુકડા ટુકડા થઈ જાય. માણસને દુઃખમાં આનંદ થવા લાગે ત્યારે સુખ જર્જરિત થઈ જાય, ટુકડા ટુકડા થઈ જાય, તૂટી જાય. હોત માયા કો નાશ, અને માયા એની નજીક જઈ શકતી નથી, માયાનો નાશ થઈ જાય. એ દુઃખ બાતે સોઈ જાનહી, આ દુઃખની વાતો, આ દુઃખનો મર્મ, દુઃખના આ રહસ્યો કોણ જાણે? જાકો આઈ વતન ખુશબોય, જેને પરમધામની સુગંધ આવી, એ આ દુઃખને પસંદ કરશે, આ દુઃખના રહસ્યને સમજી શકશે. બાકીનાને નહીં સમજણ પડે. બાકીના સંસારી લોકો તો સુખ જ માગ્યા કરશે, સુખ જ માગ્યા કરશે. એ દુઃખ જાને અર્થ અંકુરી, આ દુઃખના મહિમાને બીજું કોણ જાણશે? કે પરમધામનો અંકુર જેનામાં હશે, પરમધામની નિસ્બત, પરમધામ સાથેનો સંબંધ હશે, એટલે કે બ્રહ્મપ્રિયાઓ, પરમધામની બ્રહ્માંગનાઓ જે ખેલમાં આવી છે, ખેલ જોવા માટે, એમને એ નિસ્બત છે ને પરમધામ સાથેની, અંકુર છે. બાકીના માયાના જે આ સપનાના જીવો છે ને, એમને તો દુઃખ કોઈ દાડોય ગમવાનું નથી. એ તો સુખના ગ્રાહક છે બધા. પણ પરમધામની જે બ્રહ્માંગનાઓ દુઃખ જોવા આવી છે, એ જ દુઃખને પસંદ કરશે. જો માયા મોહથી ઉપજે તો ક્યાં જાને દુઃખ કે સુખ, જે માયાથી ઉત્પન્ન થયેલા જીવો છે, સપનાના જીવો, જે મોહજલથી ઉત્પન્ન થયેલા છે, એ આ દુઃખનો કેટલો આનંદ છે એની એમને શું ખબર પડે? દુઃખનું કેટલું સુખ છે એની ખબર પડે નહીં. એ માયા કો સુખ જાન, એને તો માયાનું જ સુખ. પૈસા, ટકા, લાડી, વાડી, ગાડી, એ બધામાં સુખ એમને પડવાનું. માયા કો સુખ જાન તાથે હુએ બેમુખ, અને એટલે એ પરમાત્માથી વિમુખ થઈ જવા, એ માયામાં જ લપટાયેલા રહેવા. પુરાણ પુરાણ મેં દેખ્યા, મામતી કહે છે કે મેં તો પુરાણો પણ વાંચ્યા અને કુરાન પણ વાંચ્યા. એટલે હેમેટિક વિચારધારા અને સેમેટિક વિચારધારા બેનો અભ્યાસ કર્યો. એ બંનેમાં દુઃખના મહિમાનું વર્ણન છે, સુખનું નહીં. સાધ બડો બડાઈ દુઃખ કી લડાઈ લડાઈ કે ગાય, સાધુ સંતોની વાણી જોઈએ ને તો એમણે દુઃખનો મહિમા, દુઃખનો મહિમા ગાય. કે ભાઈ દુઃખ પડે ને તો જરાય ગભરાવું નહીં. સુખ દુઃખ મન મનાણીએ, ઘટતા ફેરે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન મનાણીએ. દાખલાઓ બધા એક પછી એક, કે જુઓ કેવા કેવા થઈ ગયા, જેમને કેટલા કેટલા દુઃખ ભોગવ્યા. એટલે તમને દુઃખ પડે, સ્વીકારી લેજો, વધાઈ લેજો. હરિશ્ચંદ્ર રાય સતવાદીયો, તારા લોચની રાણી, તેને વિપત્તિ બહુ પડી, ભર્યા નીચ ઘર પાણી, સુખ દુઃખ મન મનાણીએ. દુઃખથી ગભરાવું નહીં, દુઃખને તો આવકારી લો. दुख से बिरुजी मिलती, सुखे न मिलिया कोई. સાધુ સંતોએ આ રીતે લડાઈને દુઃખનો મહિમા ગાયો, દાખલા દલીલો આપી.
મોલ તોલના દુઃખો, દુઃખની તો કિંમત કરી શકાય એમ, મૂલ્યાંકન કરી શકાય એમ. કોઈ નહીં એન બરાબર, દુઃખ બરાબર બીજું કશું જ સહેજ નહીં. જીન દુઃખથી ધની પાઈએ, જે દુઃખથી જ આપણને આપણા ધણી મળવાના હોય એ દુઃખનું કિંમત જ કેવી રીતે કરી શકાય? એ હીરા માણેક મોતીથી એને તોલી ના શકાય. તાકો મોલ હવે કહેવાય, એની કિંમત કેવી રીતે થાય? અમૂલ્ય કહેવાય. દુઃખ એ તો અમૂલ્ય વસ્તુ છે જેનાથી આપણને આપણા પ્રિયતમ પરમાત્મા પ્રાપ્ત થાય. પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન એ દુઃખ છે. એ દુઃખનું મૂલ્યાંકન કરી શકાય નહીં. હીરા માણેક મોતીથી એને તોલો ને તો ના તોલી શકાય. દુઃખ તો મહંગે મોલ કો, મોંઘા મોલનું છે. મેં દેખ્યા દિલિરાએ, મેં મારા દિલમાં ખૂબ ઊંડું ચિંતન કરીને વિચારી જોયું છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે દુઃખ જેવી બીજી કોઈ વસ્તુ નથી. દુઃખ આપણને આપણા પ્રિયતમ સાથે મુલાકાત કરાવે, પરમાત્માને મેળવી આપનારી વસ્તુ છે. એની કિંમત કેવી રીતે આંકી શકાય? દુનિયા ભાગી ફિરે, આ દુઃખથી બીએ છે, ડરે છે દુનિયા કે આનાથી આ દુઃખ પડે કે આનાથી આ દુઃખ. દુઃખ તો જોઈએ જ નહીં. કોઈ ન શકે ઊંચાએ, કોઈ આ દુઃખનો મૂલ્યાંકન કરી શક્યું નથી, તેની કિંમતને આંકી શક્યું નથી, તેનો પાર પામી શક્યું. મેં તો ચાહ્યા સુખ કો, મેં તો સુખની આશા રાખેલી, પણ મને સદગુરુ મળ્યા ધણી શ્રી દેવચંદ્રજી. નહીં તો હું સુખ માંગત, સુખમાં જ આરોટતો હોત. પ્રાણનાથજી તો જામનગરની રાજગાદીના દીવાન હતા. રાજા તો ખાલી સિક્કો મારવાનું મોરું, આખો રાજ વહીવટ જામનગરના રાજ્યનો મિહિરરાજ ઠાકુર ચલાવતા. રાજાના દીવાન હતા, આખા રાજ્યના કરતા હરતા. સુખ જ સુખ. મેં તો સુખ જાય પણ ધણી દેવચંદ્રજી મને મળ્યા. પર ધણી કી મુજ પર મેર, એમણે મારી ઉપર કૃપા કરી અને હું જે અવળે રસ્તે હતો એમાંથી મને સીધે રસ્તે દુઃખની દિશામાં વાળ્યો. સાથે દુઃખ ફેર ફેર લિયા, અને પછી તો ફરી ફરીને મેં દુઃખ જ દુઃખ પ્રાપ્ત કર્યું. અબ સુખ લાગત છે, હવે મને આ સુખ ઝેર જેવું લાગે. મારે આ સુખ ના જોઈએ, મારે દુઃખ જ જોઈએ. મને સુખ ઝેર જેવું લાગે. જો સાહેબ સંકુલ હોવી તો દુઃખ આવે તીન, જયારે પરમાત્માની કૃપા થાય, સાનુકૂળ થાય, સંકુલ સાનુકૂળ, પરમાત્મા આપણી પર પ્રસન્ન થાય ત્યારે દુઃખ આવે. સમજો કે દુઃખ મળ્યું પરમાત્માની કૃપા થઈ, મહેર થઈ, તો દુઃખ આવે તીન. इन दुनिया में चाह कर दुख न दिया किन, આ દુનિયામાં કોઈ માણસ ચાહીને દુઃખની માગણી કરતો નથી, પણ પરમાત્મા જેની પર કૃપા કરે ને એને દુઃખ આપે. અને દુઃખ આપે ત્યારે પરમાત્માને યાદ કરે. જો સુખ આપે તો સોનીને યાદ કરે. દુઃખ દેવે દુઃખ દીવાનગી, દુઃખ થાય ને દુઃખ પ્રાપ્ત થાય. નરસિંહ મહેતાની પત્ની ગુજરી ગયા, તે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. દુઃખ પડ્યું ત્યારે ખુશ થઈ ગયા કે હવે ભજન કરવામાં કોઈ વિઘ્ન રહ્યું નહીં. નહીં તો એની ફરજ નિભાવવી પડતી હતી. અને આખો દિવસ તમે ભજન ગા ગા કરો છો, ઘરમાં આ નથી પેલું નથી, આ લાવતા નથી પેલું લાવતા નથી, નરી માગણીઓ કર્યા કરે. હવે એ ચિંતા જ ના રહે, કોઈ ટોકનારું રહ્યું નહીં કે આ ના કરશો પેલું ના કરશો, આમ કેમ કરો છો તેમ કેમ કરો છો. જો સાહેબ સંકુલ હોવી, જો પરમાત્મા તમારી પર પ્રસન્ન થઈ જાય ને તો તમને દુઃખ આપે. બાકી માણસ તો ચાહીને દુઃખની માગણી કોઈ કરે
આજ સુધી કોઈએ પરમાત્મા પાસે દુઃખ માગ્યું નથી. પરમાત્મા પ્રસન્ન થાય, માગ માગ તારે શું જોઈએ કે મને દુઃખ આપો, એવું આજ સુધી કોઈ બોલ્યો નથી. બધાએ કંઈક નું કંઈક માગ્યું કે મને આ આપો, મને પેલું આપો, મને આમ કરો, મને દુઃખ દેવે દિવાનગી. દુઃખથી માણસ પરમાત્મામાં પાગલ થાય. દિવાનગી દુનિયાની દ્રષ્ટિએ ગાળો દેખાય. શ્યાનપ દેવે ઉડાય. શ્યાનપ એટલે ચતુરાઈ. સંસારની જે ચતુરાઈઓ છે ને, ચાલાકીઓ, એ યાર દુઃખથી દૂર થઈ જાય. દુઃખ હોય ને તો બધી ચાલાકીઓ લોકો કરે, જાત જાતની. સાથે દુઃખ કોઈ ના લેવી, સબ સુખ શ્યાનપ ચાહે. એટલે કોઈ દુઃખ માગતું નથી, બધાએ સુખ માગે છે અને ચતુરાઈ માગે. શ્યાનપ, બુદ્ધિ, હોશિયારી. ચાહને વાલે દુઃખ દુનિયા में ढूंढ देख. આખી દુનિયામાં શોધવા નીકળો તમે કે દુઃખને ચાહતો હોય એવો કોઈ માણસ મળે છે તમને? આખું 14 લોકનું બ્રહ્માંડ સુખ ઈચ્છે છે. બ્રહ્માંડ યાર હે સુખ કો. યાર એટલે મિત્ર. આખું 14 લોકોનું બ્રહ્માંડ છે, બધું કોનું મિત્ર છે? સુખનું. દુઃખનું કોઈ નહીં. દુઃખ દોસ્ત હુઆ કોઈ એક. આ દુઃખનો મિત્ર તમે શોધવા જાઓ ને તો કોઈક લાખોમાં એક કોઈક મળી જાય, જે સાચો સંત હોય, કે જે જાણતો હોય કે દુઃખથી પરમાત્મા મળશે, સુખથી નહીં મળે. તો એવો લાખોમાં કોઈક એકાદ મળે. જાકો સ્વાદ લગ્યો કછું દુઃખ કો તો સુખ કબૂ ન જાય. જે દુઃખનો સ્વાદ ચાખી જાય ને એકવાર, એ પછી કોઈ દિવસ સુખનો અપેક્ષા રાખે નહીં, એ સુખની પાછળ જાય નહીં. કે દુઃખનો કેવો સ્વાદ છે કે જેમાં પરમાત્મા યાદ આવે. તો સુખ કબૂ ન ચાહે, ક્યારેય સુખની અપેક્ષા રાખતો નથી. વાકો સો દુઃખ ફેર ફેર હૃદય ચડચડાય. તો ફરી ફરીને દુઃખ એના હૃદયમાં દુઃખના ઉભરા જાય. દુઃખ જ માગ માગ કરે છે, દુઃખના જ ઉભરા એના શરીરમાં સતત આયા. મહામત કહે ન દુઃખ કો મોલ ન કિયો જાય. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ દુઃખની કોઈ કિંમત કરી શકાય એમ. અમૂલ્ય છે. લાખ બેર ફિર દીજીએ. અરે લાખ એક વખત નહીં, લાખ વખત માથું કાપીને આપી દઈએ તોય એની કિંમત કરી શકાય એમ નથી, એનું મૂલ્યાંકન કરી શકાય નહીં. એટલું બધું કિંમતી દુઃખ છે. તો બી સરભર ના આવે તાય તોય એની કિંમત બરાબર થઈ શકે નહીં. લાખ વખત માથું કાપીને આપી દઈએ, એક વખત નહીં. કેટલી કિંમત થઈ દુઃખની. તો દુઃખ એવી અમૂલ્ય વસ્તુ છે કે માથું 100 વખત કે લાખ વખત કાપી દેવાથી પરમાત્મા મળે નહીં. અને આ દુઃખ એ પરમાત્માને મેળવવાની ગુરુ ચાવી છે. દુઃખથી પરમાત્મા. દુઃખ છે પીવજી મિલતી, સુખે ન મિલી આગ. પરમાત્માને મેળવી આપનારી વસ્તુ આ દુઃખ છે. પરમાત્માને મેળવવાનું સાધન દુઃખ છે. દુઃખથી જ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય. તો આપણા હૃદયમાંથી પ્રેમ ઉત્પન્ન કરવો હોય પરમાત્મા તરફ, તો આપણને દુઃખ મળવું જોઈએ. આદિ વ્યાધિ ઉપાધિ 3 પ્રકારના દુઃખ કયા છે. આધિ એટલે માનસિક દુઃખ.
વ્યાધિ એટલે શારીરિક દુઃખ, ઉપાધિ એટલે સંજોગોથી પણ આવતું દુઃખ. ખૂબ ઠંડી પડવા માંડે, ખૂબ ગરમી પડવા માંડે, એ દુઃખ, એ ઉપાધિ કહેવાય. ડાયાબિટીસ થયો, કે બીપી વધી ગયું, કે કેન્સર થયું, તો એ વ્યાધિ કહેવાય. અને માનસિક દુઃખ તો આપણે મનથી દુઃખી થયા કરી. પેલાની ગાડી છે ને મારે સાયકલ લઈને, મારી જોડે સાયકલ લઈને, પેલાનો બંગલો 7 માળનો છે ને મારે તો એક ઉપરનું પતરું કાણું છે ને એમાં પાણી પડે. મનથી માનસિક રીતે દુઃખ. મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી, પેલાની જોડે આ છે ને પેલાની જોડે પેલું છે. એવી રીતે જે મનથી દુઃખ થાય ને આધિ કહેવાય. શારીરિક રોગ થાય, કેન્સર થયું, કે ડાયાબિટીસ થયું, તો વ્યાધિ કહેવાય. અને સંજોગોથી જે દુઃખ થાય ઉપાધિ કહેવાય. આ ત્રણેય પ્રકારના દુઃખ પરમાત્માની યાદ અપાવે છે, પરમાત્માને તરફ આપણા મનને દોરે છે, પરમાત્માની ભક્તિ કરાવે છે, અને એનાથી પરમાત્મા પ્રાપ્ત થાય. સુખથી આમાંનું કશું જ થતું નથી. સુખથી ભોગ વિલાસ વધે છે અને માણસ નરકની દિશામાં આગળ વધે. એટલે આ દુઃખને માટે થઈને લાખ વખત માથું કાપીને આપી દઈએ ને તો પણ આ દુઃખની કિંમત કરી શકાય એમ નથી. એટલું કિંમતી છે દુઃખ. તો પ્રકરણ 17મું પૂરું થયું. ચોપાઈ મેં દોહરાઈ લઈ. એમાં હમત કહે ઇન દુઃખ કો મોલ ન કિયો જાए, લાખ બેર સિર दीजिए तो भी सर भर न आवे ताए, तो भी सर भर न आवे ताए. હવે પ્રકરણ 18મું શરૂ થાય છે. મેં તો બિગડ્યા વિશ્વ थे, बिछुड़िया बाबा मेरे ढिगे आओ मत कोई, बेर बेर बरजत हो रे बाबा ना तो हम ज्यों बिगड़ेगा कोई. મેં તો બિગડ્યા વિશ્વ थे, મેં તો બિગડ્યા, હું તો બગડી ગયેલો, દુનિયાની નજરમાં હું બગડી ગયેલો છું. અને વિશ્વ થે બિછુડ્યા, અને આ દુનિયાથી અલગ થઈ ગયેલો છું. બાબા એટલે હે ભાઈ, મેરે ઢીગ આવો મત કોઈ, ઢીગ એટલે પાસે, મારી પાસે કોઈ આવશો નહીં. બેર બેર વર્જત હો, એ ભાઈ હું તમને વારંવાર ના પાડું છું. વર્જત હું એટલે અટકાવું છું, ના પાડું છું. ના તો સમજો બિગડેગા થોઈ, જો મારી પાસે આવશો તો હું જેમ બગડે છું તમે બગડી. જેનો સંગ કરીએ ને એનો રંગ બેસે. દારૂડિયા સાથે ભાઈબંધી કરીએ તો એ કોકદાડ ને કોકદાડ તો આપણને દારૂના અડ્ડા ઉપર લઈ જાય. તું ચાખી તો જો એની શું મજા છે. એ પ્યાલું કોકદાડ તમને પીવડાવી દે, છોડે નહીં. જેવો સંગ કરો એવો રંગ થાય. કોઈ સજ્જનનો સંગ કરો તો સજ્જનતા તમારામાં આવે, દુર્જનનો સંગ કરો તો દુર્જનતા તમારા. જે બહુ ઉત્તમ પ્રકૃતિ હોય ને
એની ઉપર જ આની અસર ના થાય. જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ, ચંદન વિષ વ્યાપત નહીં લપટઈ રહત ભુજંગ. જેની ઉત્તમ પ્રકૃતિ છે એ પેલા દારૂડિયાને સુધારે, દારૂ છોડાવે એની પાસે, એ પોતે પીવા ના લાગી જાય. કોઈક હોય લાખો મેં એક આવો જે ઉત્તમ પ્રકૃતિ હોય. દાખલો આપે છે રહીમ કે ચંદન વિષ વ્યાપત નહીં લપટઈ રહત ભુજંગ. ઝેરી નાગ એ ચંદનના ઝાડને લીપટાયેલો રહે છે, પણ ચંદનમાં ઝેર આવતું નથી. સતત 24 કલાક સંગ હોય એનો, તો પણ એમાં ઝેર પ્રસરતું નથી. એ ખરાબ વસ્તુ એ ગ્રહણ કરતું નથી. ચંદન એટલે ચંદન, એ સુગંધ સુવાસ જ આવે. એવું કોઈક જ હોય, બાકીના બધાને સંગનો દોષ લાગે. એટલે નહીં ચેતવણી કે ભાઈ હું આ સંસારની દ્રષ્ટિએ હું બગડેલો છું અને મારી પાસે કોઈ આવશો નહીં. વારંવાર હું તમને ના પાડું છું, અને જો આવશો તો હું જેમ બગડે છું એમ તમે બગડો. કે આ સંસારનો માર્ગ છોડીને મેં પ્રભુ ભક્તિનો માર્ગ લીધો, એટલે દુનિયાની નજરે હું પાગલ. દુનિયા તો નરસિંહ મહેતા અને મીરાબાઈ ને પાગલ ગણતા હતા. સાચે રસ્તે હોય ને એમને ખોટા દેખાય. દુનિયા તો બહુ ડાહી છે, બહુ શાની, બહુ ચતુરાઈ વાળી. સંસારના માર્ગે જે ચાલે એ જ ડાયો, અને એનાથી વિમુખ થઈને પરમાત્માનો માર્ગ લીધો એ બધા ગાંડા પાગલ. એટલે કે છે કે મેં તો આ માર્ગ લીધો છે પરમાત્માનો, તમે આવશો, મારી પાસે આવશો નહીં ને તો તમને મારો રંગ લાગશે, અને મને જેમ બગડેલો ગણે છે એમ તમને બગડેલા ગણશે. મેં લાજ મત પત દઈ રે દુનિકો, ને ખોટી લોકલાજ મર્યાદા. મત એટલે બુદ્ધિ, પત એટલે ટેક, આ બધું સંસારના લોકોને આપી દીધું. અને હું તો બધા ની લાજ મર્યાદા છોડીને નિર્લજ બની ગયો. નિર્લજ હોય ભયા ન્યારા. આ સંસારથી અલગ થઈ ગયો, સંસારી લોકોથી અલગ થઈ ગયો. મેં તો બિગડ્યા વિશ્વ છે, એમની નજરે તો હું બગડી ગયો. લોક લાજ મર્યાદા બધું મેં છોડી દીધું. મારી મતિ વિપરીત થઈ ગઈ, મારી ટેક અલગ થઈ ગઈ. એટલે લાજ, લોકલાજ મર્યાદા, બુદ્ધિ અને ટેક ને બધું દુનિયાને સોંપી દીધું. એ લાજ મર્યાદા મેં રાખી નથી મારી પાસે. નિર્લજ્જ થઈ ગયો, દુનિયાની આગળ હું નિર્લજ્જ થઈ ગયો અને એનાથી અલગ થઈ ગયો. હોય ભયા ન્યારા, જો રાખે કુલ વેદ મર્યાદા તો જેને સંગ કરો અમારા. જેને ભાઈ કુલની મર્યાદા અને વેદની મર્યાદા ને એ રાખવું હોય ને, એ મારો સંગ કરશો નહીં. હું તો દુનિયાની નજરે પાગલ થઈ ગયો. લોક સકલ દોડે તો દુનિયા કો, દુનિયાના લોકો તો સંસાર તરફ દોડી રહ્યા છે. એ સંસાર તો મારી પાસે તો મેં જાણી બુજીને એને ગુમાવી દીધો છે, ખોઈ દીધો છે, છોડી દીધો છે. મેં ડાર્યા ઘર જાર્યા હસ્તે, મેં તો હસતા હસતા મારા ઘરને મેં સળગાવી દીધું. મારા સંસારને મેં ઉજાડી દીધો. જેને લોકો રડી રડીને સાચવવા પ્રયત્ન કરી રહ્યા, જેનો આ સંસાર બગડતો હોય રડીને દુઃખ ભોગવીને પણ એને બચાવવા પ્રયત્ન કરે. જે મેં હસતા હસતા મારા હાથે
સળગાવી મૂક્યો આ સંસાર. દેત દેખાઈ સો મેં ચાહત નાહી, જે નરી આજરે નરી નજરે જે જોઈ શકાય છે એ તો હું ચાહતો નથી. કે આખી દુનિયા જેમાં રાચી રહી છે જે મેળવવા માટે, જે નરી આંખે દેખાય છે એ લોકોને જોઈએ છે. પૈસો, ટકો, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, સંસારના બધા સુખો દુનિયાને જોઈએ છે. જે સુખોને જોઈ શકાય એની હું ઈચ્છા રાખતો નથી. જેમાં લોકો રાચી રહ્યા છે એ મારા માટે કશા કામનું નથી. મેં સબ દેખતો, હું એ ભ્રમ ના, હું તો બધું એને ભ્રમ ગણું છું. આ તો ભ્રમ છે એક જાત. તો એનો સત કર પાઈ. સંસારના લોકો જેને સાચું ગણે છે, એ ટાટા હોય કે બિરલા હોય કે અંબાણી હોય, અબજો રૂપિયા કમાયા છે, ભેગા કર્યા છે, કાલે આંખ બંધ થઈ જશે એમાંથી કાંકરી લઈ જવાના? ના લઈ જાય. જે નથી લઈ જઈ શકવાના એ ભ્રમણા થઈ ગઈ કે ના થઈ ગઈ? એ પૈસા તો છે જ નહીં એવું થઈ ગયું એમના માટે. તો જે દેત દેખાય એ બધું ભ્રમ છે, સ્વપ્ન સમાન છે. લોકો એમાં રાચી રહ્યા છે પણ હું એને ભ્રમ સમજુ છું. અને એને આ લોકો સાચું માને છે. તો જે કમાઈને ભેગા ઢગલા કરે રાખે છે, હજુ વધારે જ રાખે છે. દુનિયામાં સૌથી વધારે પૈસાદાર હું થઈ જાઉં એવી દરેકના લાલચ છે. જાણે છે કે અમે કાંકરી મારે કામની નથી. મેં કહું દુનિયા ભાઈ બાવરી, હું એમ કહું છું કે આ દુનિયા તો પાગલ થયેલી. બધા જાણે છે કે કશું લઈ જઈ શકાતું. એટલે પેલો સિકંદર જે વિશ્વ વિજેતા થયેલો, ભારત ઉપર પણ જેને ચડાઈ કરી, પોરસ રાજાને હરાવ્યો અને બધું કબજે કર્યું, એટલી બધી સત્તા ચાર બાજુ મોટું સામ્રાજ્ય જમાવી દીધું એને. હજારો સૈનિકો એમાં માર્યા ગયા લડાઈમાં, યુદ્ધોમાં. મરતી વખતે એને ખ્યાલ આવ્યો કે બધું જ નકામું. હવે હું જઉં છું આમાંથી કાંકરી લઈ જઈ શકવાનો નથી. એટલે કહ્યું કે હું મરી જાઉં ત્યારે મારા બે હાથ ખુલ્લા રાખજો. મારી જયારે નાનામી જયારે કાઢો ત્યારે બે હાથ ખુલ્લા. કે આ સિકંદરે આટલું બધું ભેગું કર્યું, એમાંથી કશું લઈ જઈ શક્યો નથી. આવી ભૂલ તમે ના કરતા, મેં તો કરી. એમ બતાવવા એને બે હાથ ખુલ્લા રાખે. નાનામીમાં બે હાથ ખુલ્લા જગતને બોધ આપવા માટે કે હે જગતના મનુષ્યો, તમે મારા દાખલાથી સમજજો કે આટલું મોટું સામ્રાજ્ય કર્યું ને, જિંદગી આખી યુદ્ધો કરવામાં મેં ગુમાવી, પણ આમાંથી હું કાંકરીએ લઈ જઈ શકતો નથી. મારા માટે બધું નકામું છે. હવે આ બધું ભ્રમણાત્મા. દુનિયા જેને સત્ય માને છે એને હું સમજી ગયો છું કે ભ્રમણા છે. હું કહું છું કે દુનિયા પાગલ થયેલી છે. એ મરી જાય ત્યાં સુધી કમાવા માટે પૈસા ભેગા કરવાનું, હાય પૈસો કર્યા કરે. અને દુનિયા મને બાવરો ગણે છે કે આ ગાડો છે. હવે એક મેરે કહે કોણ પતિ છે. હું તો એકલો છું કેનારો કે દુનિયા ગાડી છે. અને દુનિયામાં તો બધા જ બાકીના, મારા સિવાયના બાકીના બધા મારી વિરુદ્ધમાં બેઠેલા. એ મને ગાડો ગણે છે, હું એમને ગાડા. એટલે એક એક વાકરી નહીં લઈ જવાના, શું કામ મરી જાવ છો આની પાછળ? કેમ આ મોહ માયાની પાછળ પડ્યા છે? તમારી સાથે કોઈ તમારી પત્ની નથી આવવાની, દીકરો નથી આવવાનો, દીકરી નથી આવવાની. એના માટે આ છોકરા માટે, ના છોકરાના છોકરા માટે, એના છોકરા 71 પેઢી તારવા બેઠા છો.
તારવા કડું બાળવા. હું એમને ગાડા ગણું છું, એ મને ગાડો ગણે. હું એકલો, મારું કહેલું કોણ માને? એ બહુ જ જૂઠે ક્યાં હોય, અને બહુ જ જણા જે કે છે ભાઈ વાત જૂઠી કેવી રીતે ગણાય? બધા કહેતા હોય એની વાત કે કોણ જૂઠું ગણે? સુરત પશ્ચિમમાં આથમવા આવ્યો ને આખું ગામ કે આ પૂર્વ દિશા છે અને સૂરજ ઉગી રહ્યો છે, અને હું એક કહું કે ના ભાઈ સૂર્ય સૂર્ય આથમી રહ્યો છે, તો મારી વાત કોણ માને? આખું ગામ કહેતું હોય કે સૂર્ય ઉગી રહ્યો છે, તો એક જણની વાત કોઈ માને નહીં. અને બધા એમ જ સમજે કે ભાઈ આખું ગામ જો કે છે તો એ જ વાત સાચી હોય ને, એકલાનું પદ કેવી રીતે સાચું હોય? માને જ નહીં. એટલે બહુ જ જૂઠે કે હોય એમ બધા સમજે. ચિત્ત में चेतन अंतर्गत आपे सकल में રહ્યા સમાઈ. ચિત્તમાં જે ચેતન તત્વ છે એ સર્વની અંદર પરમાત્માનું ચેતન તત્વ સમાયેલું છે. બધા મનુષ્યની અંદર જે ચેતન તત્વ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. એ ચૈતન્ય રૂપે પરમાત્મા વિરાજમાન છે. સકલ મેં રહ્યા સમાઈ, બધાની અંદર. અને તો છતાં અલખ કો ઘર આખો કોઈ ન લખે, તે છતાં એમનું મૂળ ઘર પરમધામ એમાં કોઈને યાદ આવતું નથી, કોઈ એને ઓળખતું નથી. જો એ બહોત કરે ચતુરાઈ, ખૂબ ચતુરાઈ કરે સંસારની બાબતોમાં, પણ પરમધામનો પત્તો એમને લાગતો નથી. પરમધામને એ સમજતા નથી, ઓળખી શકતા નથી. એમનું મૂળ ઘર પરમધામ છે એ વાત આપણું મૂળ ઘર પરમધામ, ભજી લે રાજ શ્યામ, ભજી લે રાજ શ્યામ, રટી લે રાજ શ્યામ, શ્યામલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામ. આટલી વાતની ખબર પડતી નથી. સતગુરુ સંગે મેં એ ઘર પાયા, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે ધણી શ્રી દેવચંદ્રજીના સંગથી, એમને ગુરુપદેશ આપવાથી મને પરમધામ, આમ મૂળ ઘર, મારી આત્માનું મૂળ નિવાસ સ્થાન એ મને પ્રાપ્ત થયું. હું એને સમજી શક્યો. દિયા પાર બ્રહ્મ દેખાય, અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે એની ઓળખાણ મને થઈ. સદગુરુએ મને આ બતાડી. મહામત કહે મેં આ વિધ બિગડ્યા, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે હું એ રીતે બગડેલો છું કે બધા કોઈક વૈકુંઠ જવા તૈયાર છે, કોઈક કૈલાસ જવા તૈયાર, કોઈક સ્વર્ગમાં જવા તૈયાર, કોઈક નરકમાં જવા તૈયાર. આ મારી વાત ને પરમધામ જવાની વાત ને કોઈ સમજતું નથી. એટલે આ દુનિયાની નજર હું બગડી ગયેલો છું. સમજીને બિગડો ભાઈ, હું જેમ બગડે એમ તમે જોજો બગડતા. એમ કહીને પરમધામનું જ્ઞાન પ્રાપ્ત કરો ને તમારા મૂળ ઘર વતન પરમધામને સમજો, ઓળખો. એ બાજુ અંગુલી નિર્દેશ મહામતી સ્વામી પ્રાણનાથજી આપણને કરી રહ્યા છે. તો પ્રકરણ 18 પૂરું થયું. સદગુરુ સંગે મેં એ ઘર પાયા, દિયા પાર બ્રહ્મ દેખાઈ, મહામત કહે મેં આ વિધ બિગડ્યા, तुम जिन बिगड़ो भाई, तुम जिन बिगड़ो भाઈ. જોજો પરમધામ નો રસ્તો તમે લેતા, હું તો બગડી ગયો. એટલે હા, વૈકુંઠ થઈ જવા નથી માંગતો, કૈલાસ થઈ જવા નથી માંગતો, સ્વર્ગમાં જવા નથી માંગતો. હું તો મારા મૂળ ઘર પરમધામમાં જવા માંગુ છું. હું આ રીતે બગડેલો છું, તમે જોજો પગડ.
એમ કહીને એમ કે છે કે તમે પરમધામ ને ઓળખો ને પરમધામ જાઓ. હવે પછીનું પ્રકરણ 19મું આવે છે. तुम समझ के संगत की जोरे बाबा मुझे जैसा दीवाना न कोई. तुम समझ के संगत की जोरे बाबा. हे संतो, તમે સમજી બુજીને સોબત કરજો, કારણ કે મુજે જૈસા દીવાના ન કોઈ, મારા જેવો પાગલ બીજો કોઈ નથી. હું તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પ્રેમમાં પાગલ છું. એવા પાગલ તમારે ના બનવું હોય, મારો સંગ ના કરશો. જાય સો લોક લજ્જા પાવે તો મોહે બડાઈ. તો પરમાત્માના પ્રેમમાં પાગલ બનનાર, પાગલ બનવામાં લોકોને શરમજનક લાગે. નરસિંહ મહેતા ને લોકો એમ દયા ગણતા હશે કે મેરે તો गिरधर गोपाल दूसरों ने कोई कहनारी मीरा ने બધા પાગલ ગણે. કે સામાન્ય સંસારી જેવા આ માણસો નથી, બે ગાડા થઈ પાગલ થઈ ગયા. એટલે હું તો હવે આ પરમાત્માના પ્રેમમાં પાગલ થઈ ગયેલો છું. મારી સંગત ના કરશો ને તો તમે પાગલ ગણાશો. દુનિયા મને પાગલ ગણે છે. જાય સો લોક લજ્જા પાવે, પરમાત્માની ભક્તિ કરવામાં લોકોને શરમ આવે. મંદિરમાં આવતા પગ દુખે, ફરી વળે આખું ગામ, દુનિયા લાજે છે, લેતા લેતા શ્રી રાજજીનું નામ, દુનિયા લાજે છે. પરમાત્માનું નામ લેતા હું કંઈક ભગતડો ગણાઈ જઈશ, ગેલો ગણાઈ જઈશ, પાગલ ગણાઈ જઈશ. શરમ આવે. પરમાત્માનું નામ લેવામાં શરમ. જાય સો લોક લજ્જા પાવે તો મોહે બળાઈ. પરમાત્માનું નામ લેવામાં તો મને બળાઈ છે. મારા માટે તો મારી કીર્તિ વધી રહી છે એવું મને લાગે. અને લોકોને એમ થાય છે કે આ ભગતડો. લોકોને શરમ આવે. મેં તો વાત કરું રે દીવાની, હું તો પરમાત્માના પ્રેમની જ વાત કરું. એ લોકોને ગાંઠ પણ લાગે. દુનિયા તો શ્યાની સુજાણ, અને દુનિયા તો ચતુર સુજાણ છે. આવું તો હોય, આવું કરાય, આમ કરાય, તેમ કરાય. જે ભક્તો થઈ ગયા બધા ગાડા પાગલ થઈ ગયેલા એવા જ લાગ્યા સંસારમાં. કે સંસાર એમને એવો લાગ્યો હોય. ગોવિંદો પ્રાણ મારો રે, મને જગ લાગ્યો ખારો રે. મીરાભાઈ કે કૃષ્ણ છે મારા પ્રાણ સમાન, અને આ સંસાર છે એ મને ખારો, મીઠા જેવું ખારું લાગે. જે ભક્તો થયા છે એમના સંસાર થી વિપરીત રહ્યા છે. એનાથી સંન્યાસ લઈ લીધેલો. જેમણે જેમણે સંન્યાસ લીધેલો બધાને પાગલ પાગલ લાગ્યા બધા. મેં તો વાત કરું રે દીવાની, હું તો નાનપણની જ વાત કરું છું. દુનિયા તો શાની, દુનિયા તો ચતુર સુજાણ છે. કે કેવી વાત કરે. એ નરસિંહ મહેતાએ પેલા પૈસા લઈ લીધા અને મૂડી લખ્યાલી
સામળસા શેઠ પર. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. પેલા પ્રવાસીઓ પાસેથી પૈસા લઈ લીધા, એને હુંડી લખ્યાલી કે આટલા રૂપિયા મને મળ્યા છે એટલા તમે આપી દેજો. કોણ? તકે સામળસા શેઠ, ભગવાન કૃષ્ણજી. કેમ કે પહેલા જંગલમાં લૂંટાઈ જવાની બહુ બીક લાગતી, એટલે આ નગરમાં આ પૈસા આપી દે અને બીજા નગરમાં જ્યાં એમને જવાનું છે ત્યાં પૈસા મળી જાય એવું કાગળ જે લખ્યા એને હુંડી કહેવાય. નરસિંહ મહેતા પૈસા લઈ લીધા, લખ્યા. કોણ? તો કે સામળસા શેઠ, ત્યાં જજો અને સામળસા શેઠ તમને મળશે અને એ તમને આ પૈસા આપી દેશે. અને ભગવાનને સામળસા શેઠ થઈને આવવું પડ્યું અને પેલી હુંડી સ્વીકારવી પડી ને પૈસા પેલા આપવા પડે. બની ગયેલી ઘટના છે. સામળસા શેઠ આયા, પાછળ લક્ષ્મીજી. દેવી દીઠે છે વાણિયાણ તરકી, વાણિયાનું રૂપ ના, વાણિયાણ થઈ ના લક્ષ્મીજી આ. અને બે ચાર વાણોતર એટલે પઠાવાળા. એમ કહ્યું કે નરસિંહ મહેતાના પૈસાથી તો અમારો વેપાર ચાલે, નહીં તો આટલી બધી મૂડી અમે ક્યાંથી લાવી? લો આ પૈસા. નરસિંહ મહેતાને મોટા ધનપતિ બતાવી દીધા. કેવું પાગલ પણ! હવે એને કોણ ડાયું કે આવું કે? આપણે તો ઠગ કહીએ, કાં તો ઠગ છે, પૈસા લઈ લીધા. કોઈ સામળસા શેઠ તો હતા છે. મેં તો વાત કરું રે દિવાળી, ભક્તોની વાતો આવી છે કે આ સંસારી માણસો ની આગળ એ દીવાની લાગે, જે વાત કરે ને ગાંઠપણ લાગે. દુનિયા તો છે આની સજા. આપણે તો દુનિયા સંસારના માણસો બધા બહુ ચતુર અને સુજાણ છીએ, ડાયા છીએ. છ્યાને દીવાને સંગ ક્યો કર હોય, તો પેલા પાગલ ના આ ડાયા, આ બે નો સંગ કેવી રીતે થાય? ડાયા ડાયા નો સંગ થાય, પાગલ પાગલ નો સંગ. પણ પાગલ અને ડાયા બે નું કેવી રીતે? તું મીડિયો મોહે પહેચાન, મને ઓળખીને ભાઈ મારો સંગ તમે કરજો તો મને મળજો, ને તને આ મળશો. મેં ત્રિલોકી અગન કર દેખી. આ લોકો તો ત્રિલોક એટલે ત્રણ લોક. એક આપણો પૃથ્વીનો લોક પાતાળ અને સ્વર્ગ ઉપર. સ્વર્ગ, પૃથ્વી, પાતાળ એને ત્રિલોક કહેવાય. મેં તો આ ત્રણેય લોકનો નાશ, અગ્નિ સંસ્કાર ત્રણેયના થઈ જવાના, બધું નાશવંત છે એમ સમજી. દુનિયા કોસો સુખ, અને દુનિયામાં અત્યારે ફલાણાભાઈ સ્વર્ગવાસી થયા છે, એ સ્વર્ગ, પૃથ્વી, પાતાળ ત્રિલોકમાં આવી ગયા. મને તો આ ત્રણેય લોક નાશવંત લાગે. અને દુનિયાને તો સ્વર્ગવાસી થાય એમ કે એટલે આનંદ આનંદ થઈ જાય છે કે હા ફલાણા ભાઈ ગુજરી ગયા ને સ્વર્ગમાં ગયા છે. એટલે આ સ્વર્ગમાં ગયા છે કે મોબાઈલ જેવું છે, એમાં જેટલું ભરાયું હોય એટલા દિવસ ચાલે ને પછી પાછા તમે જેટલું દાન પુણ્ય કર્યું હોય એટલું વાપરી લો અને પછી પાછા મૃત્યુલોકમાં ફરી પુનર્જન્મ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે પ્રાપ્તે સન્નિહિતે મર નહીં નહીં રક્ષતી દુઃખ. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય બોલ્યા. આદિ શંકરાચાર્ય શિવને ભજ નથી બોલ્યા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. શંકરનો અવતાર ગણાય છે અને એ બોલ્યા છે ગોવિંદને ભજ, કૃષ્ણને ભજ, કૃષ્ણને ભજ, કૃષ્ણને ભજ. જયારે મૃત્યુ આવશે ને ત્યારે તને બીજું બધું કશું તારું બચાવ નહીં કરે.
મેં ત્રિલોકી અગિન કર્માની, આ ત્રણેય લોકને હું તો નાશવંત ગણું છું. દુનિયા કો તો દુનિયા તો કયા સ્વર્ગવાસી કયા, દુનિયા તો સુખમય લાગે. દુનિયા કો અમૃત હોય લાગી, મોહે લાગે થઈ વિષ. તો આ ત્રણેય લોકના જે સુખ છે એ દુનિયાના, એ બધા સંતાપ આપનાર, દુઃખ ઝેર સમાન છે. દુનિયાને એ અમૃત જેવા લાગી રહ્યા છે અને મને એ ઝેર જેવા લાગી રહ્યા છે. દુનિયા કો અમૃત હોય લાગી અને મોહે લાગે તે વિષ. તો મને એ ઝેર જેવા લાગે. એટલે આ ત્રિલોકની અંદર, એટલે મારી વાત તદ્દન અલગ છે અને મારી સોબત તું કરીશ નહીં. અને હું તો પ્રેમમાં પાગલ બનેલો છું, પરમાત્માના પ્રેમમાં, અને એવો એની સોબત કરીશ તો તું પાગલ થઈ જઈશ. મારી જોડે આવીશ તો દુનિયા કો હવે કપાઈને દોહરાઈ લઈએ છીએ, સમય પૂરો થયો છે. મેં ત્રિલોકી અગિન કર દેખી, દુનિયા કો તો સુખ. દુનિયા કો અમૃત હોય લાગી, મોહે લાગત હે વિષ. મોહે લાગત હે વિષ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાધના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદરદાસજી. એટલે પ્રાણ ને બધું સંભળાશે કે, એટલે મેં બંધ કર્યું. તો પ્રવીણ નો કશું ગોટાળો થયો છે, એનો ફોન આવ્યો હતો. ખબર ને, એવું ફોન કરીને પૂછ્યું છું. ફોન કરીને પૂછ્યું છું. હા, બરોબર ને. કશું રહેવા મનમાની કરે બંધ કરીને અંદર બેસી કોઈ નહીં કહેવા. પણ એનો ફોન આવ્યો હતો એટલે. હવે ચાલુ કરો લો. શું ચાલુ કરવાનું? બરોબર. હવે શું કરવા કરવું? હવે એને બંધ કરી દેશે. એનું કશું કે રેકોર્ડિંગ બધું આવી જશે ને બધું કશું બોલતો હતો. પ્રણામ પ્રણામ. બધું બંધ થઈ ગયું. પ્રણામ 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 બધાને પ્રણામ. પ્રવીણભાઈ ને મોટાભાઈ, ભાભી, સુરેશભાઈ બધાને પ્રણામ. પ્રણામ પ્રણામ.